છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુરમાં મોટી સડલી નેશનલ હાઈવે 56 પર ચક્કાજામ, સ્થાનિકોનો કાળજાળ અવાજ, તો રસ્તો નહીં તો ચક્કાજામ। તો મોટી સડલી ખાતે અંબાલાથી મોટી સડલી સુધીનો જૂનો તૂટી ગયેલો રસ્તો કે જે સુધી ન બનતા ગુસ્સે ભરાયેલા ગ્રામજનો દ્વારા નેશનલ હાઈવે 56 ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો છે। ગ્રામજનોની બહુવાર માંગણી છતાં માર્ગ મરામત ન થતા આખરે લોકોએ રસ્તો બંધ કરી વિરોધ નોંધાવ્યો છે। તેઓની મુખ્ય માંગણીઓ છે કે તાત્કાલિક રોડની મરામત હાથ ધરવામાં આવે, વાહન ચાલકો અને ગ્રામજનો માટે સલામત વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવો, સાથે જ તંત્ર દ્વારા વિલંબ વગર નિર્ણય લેવો અને ઘટના સ્થળે પોલીસ અને તંત્ર પહોંચ્યું તો સ્થિતિ નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। આજે તમને પોલીસે ચક્કાજામ કર્યું છે, શું કારણ હતું? છેલ્લા 2012માં રસ્તો બન્યો હતો। આજે 14 વર્ષ થયા, એ રસ્તો બન્યો પણ નથી અને એને રિપેર પણ કરવામાં નહોતો આવ્યો। અમે અઠવાડિયા પહેલાં પણ અલ્ટિમેટમ આપ્યું હતું કે જો રસ્તો રિપેર ના કરે તો અમે લોકો ઉગ્ર આંદોલન કરીશું અને હાઈવે નંબર 56ને ચક્કાજામ કરીશું। અને એના લીધે આજે અમે બધા સૌ ગામના તથા આજુબાજુ ગામના બધા ભેગા થઈને આખો રસ્તો ચક્કાજામ બ્લોક કર્યો, જેથી કરીને પોલીસ તંત્ર દોડી આવ્યું અને અમને લોકોને ડિટેન કર્યા। ત્યાર પછી પણ અમે એમને કીધું છે કે જો અમારી માંગણી જે છે કોઈ ફાલતુ નથી, રસ્તાની માંગણી છે, બધાને રસ્તા જોઈએ છે, તો અમને રસ્તો તમે કરી ના આપો તો અમે પાછા ઉગ્ર આંદોલન કરીશું। શું નામ આપનું? મારું નામ ઉમેશ રાઠવા, તમે અહીંયા સરપંચ છું।